સુરતમાં યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે 17 વર્ષ પહેલા યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી અત્યાર સુધી દાતાઓના સહયોગથી સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યું છે। ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય, વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી, વિધવા બહેનોને પગભર બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે। સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે એ માટે પણ વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે। જે અંતર્ગત આજરોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। સન્માન કર્યા અત્રે સંતગણ ઉપસ્થિત છે, સુરતના નામી વ્યક્તિઓ દરેક ઉપસ્થિત છે। આવકારું છું અને એક શબ્દનો અર્થ આખા કાર્યક્રમની અંદર તમને જડશે કે તમને એક નવી દિશા મળશે। તમને એમ થશે કે અમારા જીવનનો મારું નામ વિપુલ સાવલિયા છે। હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છું। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષથી સુરતની અંદર કાર્યરત છે, જેમની મુખ્ય સેવાઓ છે હોસ્પિટલાઇઝ જે લોકો હોય એમની સેવા કરવી, એમને ત્યાં જઈને મદદ કરવી, અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ। સાથે સાથે જે વિધવા બહેનો છે એ લોકોને પગભર કરવા માટે અમે 400થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે। અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધીનો કાર્યક્રમ કર્યો છે, મોટિવેશનલ સ્પીકર છે। બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવાની નવી રાહ મળે, જે કળા મળે, જે લોકો સુધી પહોંચે, એ હેતુથી અમે છે ને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત છે? આજના કાર્યક્રમમાં 3000થી વધારે લોકો ઉપસ્થિત છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ? આ 17 વર્ષથી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન, સમય, તન, મન અને ધન બધું જ આપી રહ્યા છે। આપણી સંસ્થામાં કેટલા લોકો સભ્યો છે? આ સંસ્થાની અંદર 400થી વધારે સભ્યો છે। આગળનું શું પ્લાનિંગ છે? આગળનો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું। આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ ગ્રુપનો। મારું નામ શૈલેષ સુદાણી છે। હાલ અત્યારે અહીંયા હું ઉપસ્થિત છું કે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે, અને અમે છેલ્લા 17 વર્ષથી આ ગ્રુપને ચલાવીએ છીએ। લોકોના આંસુડા લૂછવાનું, એટલે લોકોની સેવા કરી, અને જેમ કે અનાજ કરિયાણાની કીટ, વિધવા બહેનોને સિલાઈ મશીન લઈ દેવા, જેમને ડોક્ટરી સહાય, કોઈ બાળકને ભણી શકે છે, વિદ્યાર્થી ટેલેન્ટ છે પણ એ ફીઝના કારણે ઘણીવાર ભણી શકતું નથી, તો એની સાથે ઊભા રહી એને સ્કૂલમાં ફીસ ભરી આપી। આવા કાર્યો અમે સતત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટથી કરીએ છીએ। અને હાલ અત્યારે આજની તારીખે અમે વક્તા શ્રી પારસભાઈ પાંધીનો કર્તવ્ય પથ નામનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં હાલ 2500થી વધારે મિત્રો અને મેમ્બરો અત્યારે ઉપસ્થિત છે। તો આ થકી અમે લોકોને સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે લોકોની સેવા અને લોકોને જે આ મને જીવન મળ્યું છે, માનવ જીવન, એને સાર્થક કરવા માટે હું લોકોની સાથે ઊભો રહું। જેમને તકલીફ છે એમની સાથે ઊભા રહે અને એને એક સપોર્ટ તરીકે સપોર્ટ ક્રિએટ કઈ રીતે કરી શકાય એના માટે ઊભો રહો, એ માટે આજનું આયોજન કરેલું છે।